જામનગરના ધ્રોલ તાલુકામાં પણ વરસાદ બાદ રસ્તાઓ બિસ્માર બન્યા છે। ધ્રોલ ત્રિકોણબાગથી ચામુંડા પ્લોટ સુધી રસ્તાની હાલત કફોડી છે। રસ્તા પર ઠેર ઠેર ખાડાઓને લઈને લોકોએ નેતાઓ સામે પોતાનો રોષ વ્યક્ત કર્યો છે। દર વર્ષે બિસ્માર રોડને લઈને પડતી હાલાકી અંગે જવાબદારી નક્કી કરવામાં આવે તેવી લોકો દ્વારા માંગ થઈ રહી છે। નવા જોડિયાના નાકાથી ત્રિકોણબાગ સુધી રસ્તો ખરાબ થઈ જાય છે। એટલી હદે ખરાબ થઈ જાય છે કે ધોળની પબ્લિક પ્રાણીમામ થઈ જાય છે। કોઈ સરકાર કે કોઈ વ્યક્તિ આના સામું જોતું નથી। લોકો એટલી હદે પરેશાન થઈ જાય છે કે ફૂટ જેટલા રસ્તામાં ગાબડા પડી જતા હોય છે, પણ ત્યાર છતાં આ સરકારને આંખે આંધ્રા હોય એમ આ રસ્તા ઉપર પસાર થાય છે અને કોઈ વ્યક્તિ આના સામે કોઈ અવાજ ઉઠાવતું નથી। ત્રિકોણબાગ થી ચાલુ કરી અને ઠેઠ ચામુંડા પ્લોટ લખીપર ચોકડી સુધી એટલો બધો ખરાબ છે કે વાહન વાળાને નીકળવું બહુ મુશ્કેલ પડે છે અને રોડ ઉપર જે દુકાનદારો છે એને પણ ઘણી મુશ્કેલી પડે છે। દિવસમાં 2-4 વખત આવવું જવું, રોડ ઉપરથી કેવી રીતે વાહન પસાર કરવું એ કઈ સમજણ પડતી નથી। ગાડીમાં જમ્પરમાં જવું હોય ને હજી બેરિંગ નાખીને આવી મનમોજી બેરિંગ નહીં આ રસ્તો જલ્દી હમો થાય તો સારું છે। પાણીનો પ્રશ્ન ને એના માટે વેપારી અવારનવાર રજૂઆત કરી અને મામલતદાર સાહેબશ્રી, ધારાસભ્યશ્રી, સંસદસભ્યશ્રી, કલેક્ટરશ્રી બધાને આવેદન પત્ર પણ આપેલું છે। આની પેલા લેખિત તથા મૌખિક અરજી પણ કરેલી છે, છતાંય આ લોકોના નિંદ્રા એની સાથે અમારે જોડિયાઓના વેપારી લોકોને ન સહાય કરવાનું પડે છે। ફૂલ બેદરકારી જોડિયા ચોકડી કરી અને હાઈવે લગી આમાં માણસો પડી જાય, લાગી જાય તો એના જવાબદાર કોણ?